नमस्कार मित्रों, प्रकरण 7 पी जूथना तत्वों नाइट्रोजन समूह अथवा तो 5A समूह अथवा तो 15मो समूह एना तत्वों नाइट्रोजन, फॉस्फरस, आर्सेनिक, एंटीमनी, बिस्मथ अने नवो शोधायो यानी कि मॉस्कोवियम આનું નામ છે મિત્રો। હવે એના પ્રાપ્તિ સ્થાન નાઇટ્રોજન ક્યાંથી પ્રાપ્ત થાય તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે। તેથી વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે અને ઔદ્યોગિક રીતે નાઇટ્રોજન વાયુ પણ વાતાવરણમાંથી જ પ્રાપ્ત કરવામાં આવે। આ ઉપરાંત તેના બે ખનિજો જાણીતા છે, એક સોડિયમ નાઇટ્રેટ જેનું નામ છે ચિલી સોલ્ટપીટર એનું નામ છે, ઇન્ડિયન સોલ્ટપીટર यानी પોટેશિયમ નાઇટ્રેટ KNO3। આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓના પ્રોટીનમાંથી પણ નાઇટ્રોજન આપણને પ્રાપ્ત થાય છે। ફોસ્ફરસ એ એપેટાઇટ ખનિજોમાંથી પ્રાપ્ત થાય છે। એપેટાઇટ ખનિજનું સામાન્ય સૂત્ર CaN9PO4 6CaX2 X તરીકે ક્લોરીન અને OH જશે અને આ રીતે પણ લખી શકાય। આ બેમાંથી 3 સામાન્ય કાઢો એટલે આ સૂત્ર પ્રાપ્ત થાય। MCQ ની અંદર ગુજકેટમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે એપેટાઇટ ખનિજનું સામાન્ય સૂત્ર કયું, તો આ પણ લખાય। જો X તરીકે ફ્લોરિન લો તો ફ્લોર એપેટાઇટ, જો ક્લોરીન લો તો ક્લોર એપેટાઇટ અને OH લો તો હાઇડ્રોક્સી એપેટાઇટ થાય। આ ઉપરાંત આપણા ફોસ્ફોપ્રોટીન દૂધ અથવા તો ઈંડામાંથી પણ આપણને પ્રાપ્ત થાય છે। હાડકાં અને જીવંત કોષોમાં પણ ફોસ્ફરસ હોય છે। આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ સલ્ફાઇડયુક્ત ખનિજ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે। સલ્ફાઇડયુક્ત ખનિજ એટલે આપણે લખી શકીએ M2S3 સલ્ફાઇડયુક્ત ખનિજ છે। M બરાબર આર્સેનિક પણ હોઈ શકે, એન્ટીમની પણ હોઈ શકે, બિસ્મથ પણ હોઈ શકે। આ મોસ્કોવિયમ જે છે એ તો સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે। એ કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં આપણને મેળવી શકાય છે। એટલે મિત્રો ધ્યાન રાખો, એના પ્રાપ્તિ સ્થાનો એમાં આ બે અગત્યના છે, ક્યાંક MCQ તમને પૂછી શકે। હવે એની ઓક્સિડેશન અવસ્થાની આપણે ચર્ચા કરીએ। વિદ્યાર્થીઓ, આ પાઠ પ્રમાણમાં સરળ ક્યારે પડશે કે જો તમે એની ઓક્સિડેશન સંદર્ભમાં યાદ રાખશો તો આ પાઠ પ્રમાણમાં સરળ પડશે। તો અગત્યનું છે આ તત્વો એટલે કે નાઇટ્રોજન સમૂહના તત્વો, 15મા સમૂહના તત્વો અને આપણે કહીએ છીએ 5A સમૂહના તત્વો। તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, કારણ કે આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવાની છે। સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો પછી બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ક્રમાંક અનુસાર એટલે કે 5 ઇલેક્ટ્રોન। આધુનિક આવર્ત કોષ્ટક મુજબ પી જૂથના તત્વના સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરવાના। આમ સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન તો સમૂહ ક્રમાંક 15, એમાંથી 10 બાદ કરો એટલે 5। તેથી સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં 5 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે। સૌપ્રથમ S કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય 2 અને ત્યાર પછી P કક્ષકમાં દાખલ થાય 6, વધુમાં વધુ 6, પરંતુ આપણને 3 ઇલેક્ટ્રોન બાકી રહે છે એટલે Np3, જ્યાં N એ મુખ્ય ક્વોન્ટમ યાની કક્ષા બતાવે છે।
n બરાબર 2 થી શરૂ થઈને 7 સુધી હોઈ શકે મિત્રો. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. બે ઇલેક્ટ્રોન s માં, p માં 3 ઇલેક્ટ્રોન, આ ns np. આ તત્વો ઇલેક્ટ્રોન મેળવે પણ ખરા, કાં તો પછી ઇલેક્ટ્રોન ગુમાવે. કેમિસ્ટ્રીના મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા છે. પાઠ બિલકુલ સરળ છે, પણ તમારે એના સિદ્ધાંતો જો યાદ રાખો તો આ પાઠના બધા રિએક્શનો કે આ પાઠની થિયરી તમને સરળતાથી આવડે. ઇલેક્ટ્રોન મેળવે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન ખૂટે. તેથી 3 ઇલેક્ટ્રોન મેળવે માટેની ઓક્સિડેશન અવસ્થા -3 હોઈ શકે. ક્યારે ઇલેક્ટ્રોન મેળવે? કે જ્યારે આવર્ત કોષ્ટકના અન્ય તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે ઇલેક્ટ્રોન મેળવે. અન્ય તત્વો એટલે કયા તત્વો? તો કહી શકાય વધુ ધાતુમય તત્વો, ધાતુ તત્વો એમ પણ કહી શકાય. આધુનિક આવર્ત કોષ્ટકની આપણે રૂપરેખા લઈએ તો H જૂથના તત્વો આવશે, વચ્ચે D જૂથના તત્વો આવશે, પછી આવશે આ P જૂથના તત્વો. આ બાજુ બધા ધાતુ તત્વો છે. સામાન્ય રીતે આ તરફ જાઓ તો ધાતુ ગુણ ઘટે, ધાતુ ગુણમાં ઘટાડો જોવા મળે છે. માટે આ બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે. આ જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, જ્યારે આ બાજુના તત્વો ઇલેક્ટ્રોન મેળવે. એનો અર્થ એમ થયો કે જો આ સમૂહના તત્વો એ H જૂથના તત્વો સાથે જોડાય ત્યારે એ ફરજિયાત રીતે ઇલેક્ટ્રોન મેળવે છે. એ વખતે માઇનસ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. જો મેગ્નેશિયમ અને બિસ્મથ આ બે તત્વો છે, જોડાણ થાય તો બિસ્મથ કરતા મેગ્નેશિયમનો ધાત્વીય ગુણ વધુ છે. માટે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે જ્યારે બિસ્મથ ઇલેક્ટ્રોન મેળવશે. આમ મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર આવશે, બિસ્મથ ઉપર -3 હશે. માટે Mg3Bi2 પ્રકારનું સંયોજન બનાવી શકાય. તો -3 ઓક્સિડેશન અવસ્થા બરાબર ધ્યાનમાં રાખજો. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ બંને અધાતુ તત્વો છે. આર્સેનિક એન્ટીમની એ પોતે અર્ધ ધાતુ તત્વો છે, જ્યારે બિસ્મથ એ ધાતુ તત્વો છે. આ જે છે એ રેડિયો સક્રિય તત્વો છે. એની કોઈ રિએક્શન કે સંયોજન આપણે ધ્યાનમાં લેવાની નથી, ખાલી એમસીક્યુ પૂરતું જ યાદ રાખવાનું છે. હવે આ બિસ્મથ ધાતુ તત્વ છે એ વાત સાચી. તેમ છતાં પણ જ્યારે S જૂથના તત્વો સાથે જોડાય અથવા તો D જૂથના તત્વો સાથે જ્યારે જોડાય ત્યારે આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે. નાઇટ્રોજન સમૂહના તત્વો જે છે, નાઇટ્રોજન સમૂહના તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એ પોતે ઇલેક્ટ્રોન મેળવે અને એ વખતે -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે. હવે પોતે ઇલેક્ટ્રોન ગુમાવે પણ ખરા. ક્યારે ગુમાવે? કે જ્યારે વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય ત્યારે, આકર્ષક તત્વ જોડાય ત્યારે. એટલે કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેવી. બીજી પરિભાષામાં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જેની વધુ હોય તેવા તત્વો સાથે જોડાય ત્યારે આ ઇલેક્ટ્રોન ગુમાવે.
તો કયા તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ? સામાન્ય રીતે ઓક્સિજન અને હેલોજન તત્વો છે, એ હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી પ્રબળ છે. માટે આ તત્વો જ્યારે આ બાજુના અધાતુ તત્વો સાથે જોડાય, આ બાજુ અધાતુ તત્વો છે, આમ તમે લીટી દોરો તો ધાતુ તત્વો આવશે, આ બધા અધાતુ તત્વો છે અને આ વિભાગમાં અધાતુ તત્વો આવેલા છે. ઓક્સિજન પણ હોઈ શકે, હેલોજન પણ હોઈ શકે, સલ્ફર પણ હોઈ શકે. સામાન્ય રીતે હેલોજન સમૂહના તત્વો ઓક્સિજન અને સલ્ફરની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે. આ સમૂહના તત્વો જ્યારે આ ત્રણ તત્વો સાથે જોડાય ત્યારે પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે. પરંતુ બે પ્રકારના ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. બે પ્રકારના ઇલેક્ટ્રોન. પી જૂથના ઇલેક્ટ્રોન જે છે એમાંથી સૌથી બાહ્ય કક્ષા પી, તો પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે. પી કક્ષકમાંથી પોતે ઇલેક્ટ્રોન ગુમાવે અને પી કક્ષકમાં કેટલા છે? 3. તો એ પોતે +3 ઓક્સિડેશન અવસ્થા પણ પ્રાપ્ત કરી શકે. આ ઉપરાંત બાહ્ય કક્ષાના બધા જ ઇલેક્ટ્રોન ગુમાવે અને બધા જ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે S ના પણ ગુમાવે, S ના પણ ગુમાવે, P ના પણ ગુમાવે. કુલ 5 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. આમ એ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા મુખ્ય સ્વરૂપે જોવા મળે. -3, +3 અને +5 સ્વરૂપે આપણને જોવા મળે છે. હવે બરાબર ધ્યાનમાં રાખો તો નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન ફોસ્ફરસ છે, એ -3, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. આર્સેનિક છે, એ આર્સેનિક જે છે તે -3, +3, +5 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. જ્યારે એન્ટીમની છે એમાં ધાતુ લક્ષણ વધતું હોવાથી તે +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. જ્યારે બિસ્મથ પોતે ધાતુ લક્ષણ છે અને પૂર્ણ ધાતુ તત્વ હોવાથી એ પોતે +3 ઓક્સિડેશન અવસ્થા જ ધરાવી શકે છે. કારણ કે આવર્ત કોષ્ટકનો નિયમ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ ધાતુ ગુણ વધે. ધાતુ ગુણ વધે. ઋણ ઓક્સિડેશનાંક ની સ્થિરતા ઘટે. મેં ગઈકાલના લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત મહત્તમ ઓક્સિડેશનાંકની સ્થિરતા ઘટે. બરાબર સમજી લો. મહત્તમ ઓક્સિડેશનાંકની સ્થિરતામાં પણ ઘટાડો થાય છે. આ બે સિદ્ધાંત અનુસાર પોતે બિસ્મથ ઋણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. આ ઉપરાંત પણ +5 ઓક્સિડેશન અવસ્થા પણ પ્રાપ્ત કરી શકતો નથી કારણ કે મહત્તમ ઓક્સિડેશન આંકની સ્થિરતામાં ઘટાડો થાય છે. આ વસ્તુ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખું 3 વિધાન અગત્યના છે. તો તેમ છતાં એમાં અપવાદ જોવા મળે છે. બિસ્મથ પેન્ટાફ્લોરાઇડમાં આપણને +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. કારણ કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હોય તો ફ્લોરિનની. ફ્લોરિનની તાકાત છે કે અન્ય તત્વોમાંથી ઇલેક્ટ્રોન આકર્ષી શકે છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ હોય તો ફ્લોરિનની, વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય તો ફ્લોરિનની અને પાઉલિનના સિદ્ધાંત અનુસાર એણે શોધેલી વિદ્યુત ઋણતા અનુસાર ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 છે. સૌથી વધુ ફ્લોરિનની વિદ્યુત ઋણતા
અને લિથિયમની જે છે એની એક છે એ સ્વીકારીને અન્ય તત્વોની વિદ્યુત ઋણતાનું માપ મેળવવામાં આવ્યું તો ક્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધુ પુરવાર થઈ, એની વિદ્યુત ઋણતા છે 4. તો આમ અપવાદરૂપ છે, જે તમે MCQ માં યાદ રાખજો મિત્રો. હવે નાઇટ્રોજનની ચર્ચા કરીએ. નાઇટ્રોજનનું -3 ઓક્સિડેશન અવસ્થા શક્ય છે, +3 પણ શક્ય છે, +5 પણ છે. એમાં નાઇટ્રોજન છે એ હેલોજન તત્વો સાથે +5 ઓક્સિડેશન આંક ધરાવતું નથી. બરાબર સમજી લેજો. હેલોજન તત્વ સાથે +5 ઓક્સિડેશન આંક ધરાવતું નથી. તે પોતે ઓક્સિજન તત્વ સાથે ઓક્સિજન તત્વ અથવા કહી શકાય કે ઓક્સી એસિડમાં +5 ઓક્સિડેશન અવસ્થા થાય છે. ઓક્સી એસિડ શું છે હું હમણાં સમજાવવા પ્રયત્ન કરું છું. ત્યાર પછી તો અગત્યનું છે કે નાઇટ્રોજન -3 +3 કે +5 એ હેલોજન તત્વ સાથે +5 ઓક્સિડેશન આંક ધરાવતું નથી, જ્યારે ઓક્સિજન કે ઓક્સી એસિડમાં પોતે +5 ઓક્સિડેશન આંક ધરાવી શકે છે. બીજી પરિભાષામાં N2O5 શક્ય છે, જ્યારે NH5 શક્ય નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે મિત્રો. નાઇટ્રોજન ઓક્સિજન સાથે +5 ઓક્સિડેશન આંક ધરાવે છે. અણુ પણ ઓક્સિડેશન આંક +5 છે, પરંતુ આ જે છે NH5 શક્ય નથી. કારણ શું? બહુ અગત્યનું ઇમ્પોર્ટન્ટ વિધાન છે મિત્રો. તો નાઇટ્રોજનની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2 2s2 2p3. આ પહેલી કક્ષા છે, n બરાબર 1 છે, જેને આપણે k કક્ષા તરીકે ઓળખીશું. અહીંયા મુખ્ય ક્વોન્ટમ કાઉન્ટ 2 છે, એટલે kl તરીકે ઓળખીશું. બીજી કક્ષા છે. આમ બીજી કક્ષામાં d કક્ષક નથી. આમ નાઇટ્રોજન સિવાયના બાકીના તત્વોમાં d કક્ષક હોય છે, પરંતુ નાઇટ્રોજનમાં d કક્ષકનો અભાવ છે. નાઇટ્રોજનમાં d કક્ષક નથી. હવે અહીંયા 5 બંધ બને અને 5 બંધ બનવા માટે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. અહીંયા H કક્ષક છે, આ 2p કક્ષક છે, જ્યારે d કક્ષક નથી મિત્રો. નાઇટ્રોજન છે એમાં d કક્ષકનો અભાવ હોવાથી તેમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન શક્ય નથી. અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન શક્ય ન હોવાથી 5 સહસંયોજક બંધ બની શકતા નથી. 5 સહસંયોજક બંધની જરૂર છે. 5 સહસંયોજક બંધ બનવા માટે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 અને 3 જ છે. માટે નાઇટ્રોજન એ હેલોજન સાથે NH3 પ્રકારના જ હેલાઇડ બનાવે. NH5 પ્રકારના હેલાઇડ શક્ય નથી. આમાં d કક્ષક નાઇટ્રોજનમાં નથી. અગત્યનું નાઇટ્રોજનનું લક્ષણ છે. જ્યારે આમાં શક્ય છે, કારણ કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઇલેક્ટ્રોનની આપ-લે થાય, એટલે 5 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, પણ 5 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકતો નથી, કારણ કે આમાં નાઇટ્રોજનમાં d કક્ષક નથી.
તો px5 આ શક્ય છે. કેમ શક્ય છે? તો ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના 15 છે. પરમાણુ ક્રમાંક 1s2 2s2 2p6 3s2 3p3. વિદ્યાર્થી મિત્રો, 12મી કક્ષા 3D છે અને ત્રીજી કક્ષામાં 3D કક્ષક હાજર હોય ભલે એમાં ઇલેક્ટ્રોન ના હોય પણ હાજર તો હોય કે ના હોય. તેથી આ 3s કક્ષક, આ 3p કક્ષક અને આ ઉપરાંત આ 3D કક્ષક, આ 3s 3p 3d. 3s માં 2, p માં એક ઇલેક્ટ્રોન છે. જે રાસાયણિક બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડે. છૂટી પડતી ઉર્જા આ ઇલેક્ટ્રોન શોષણ કરે અને તેથી તે ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ચાલ્યો જાય છે. અને બાહ્ય કક્ષામાં ચાલ્યો જાય, ડી કક્ષકમાં ચાલ્યો જાય, એ જ ક્રિયા નાઇટ્રોજન તત્વમાં જોવા મળતી નથી. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની જેવા તત્વોમાં જોવા મળે છે. આમ નાઇટ્રોજનમાં ડી કક્ષકનો અભાવ છે, માટે તેમાં 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન શક્ય નથી. જ્યારે 5 અયુગ્મિક બંધકારક ઇલેક્ટ્રોન શક્ય છે, જેની ભાગીદારી કરીને px5 પ્રકારનું ફોસ્ફરસ સંયોજન બનાવી શકે છે. અનુસંકરણ કયું? sp3d, જે તમે 11 સાયન્સમાં શીખ્યા છો. અને 13મા સમૂહ અને 14મા સમૂહમાં પણ આ સિદ્ધાંતોની ચર્ચા મેં કરેલી છે. 11 સાયન્સમાં પણ ફરીથી આપણે આ ચેપ્ટર્સમાં પણ એનો ઉલ્લેખ છે, એટલે આપણે એને ચર્ચા કરીએ છીએ. બરાબર ધ્યાનમાં રાખો કે હેલોજન તત્વ +5 ઓક્સિડેશન ધરાવતું નથી, એટલે NH5 નાઇટ્રોજન સંયોજન બનાવી શકતું નથી, અન્ય તત્વો બનાવી શકે છે. હેલોજન સિવાયના બાકીના તત્વો સાથે, એટલે કે ઓક્સિજન સાથે કે બીજા અન્ય તત્વો સાથે +5 ઓક્સિડેશન ધરાવતું સંયોજન પોતે બનાવી શકે છે. આ ઉપરાંત નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન આંક. મિત્રો 11 સાયન્સમાં મેં દરેક તત્વોની ઓક્સિડેશન આંકની ચર્ચા કરી છે. ઓક્સિડેશન આંક તમે તૈયાર કરવા પડે અને એની ગણતરી સરળ છે. આમ તો અહીંયા બહુ અઘરા ઓક્સિડેશન આંક નથી. તો નાઇટ્રોજન છે -3 -2 -1 0 +1 +2 +3 +4 +5. આ બધી જ ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રોજન પોતે સંયોજન બનાવી શકે છે. -3 વાળું સંયોજન છે કે એમોનિયા. મિત્રો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, નાઇટ્રોજનનો ગણો તો -3 થશે. એમોનિયામાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -3 છે. NH2 જેને આપણે કહીએ છીએ હાઇડ્રેજિન, એને આ રીતે પણ લખીએ છીએ N2H4. આનું નામ છે હાઇડ્રેજિન, ઓર્ગેનિકમાં આવી ગયું છે હાઇડ્રેજિન. આમાં અહીંથી બંધ તૂટશે અને આ ભાગ નાઇટ્રોજનની 3 સંયોજકતા, આ બંધ અહીંથી તૂટે અને નાઇટ્રોજન વચ્ચે શુદ્ધ સહસંયોજક બંધ છે, એટલે NH2 ભાગ છૂટવો પડે, NH2 ભાગ છૂટવો પડે અને આ ભાગ એ આપણે તટસ્થ તરીકે સ્વીકારીએ છીએ. અને તે વખતે આપણે નાઇટ્રોજન ઓક્સિડેશન ગણીશું તો -2 થશે. જેવી રીતે આપણે કાર્બનિક સંયોજન છે, આ કાર્બનિક સંયોજનમાં આ કાર્બનનો ઓક્સિડેશન ગણવો હોય તો આ કાર્બન સાથે જોડાયેલો અન્ય સહસંયોજક કાર્બન ધ્યાનમાં લેવામાં આવતો નથી, માટે આ નાઇટ્રોજન સાથે જોડાયેલો અન્ય નાઇટ્રોજન પણ ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે આ CH2 માં આ કાર્બન ઓક્સિડેશન ગણતી વખતે આ ભાગ એટલે કે CH2 ભાગ એ સ્વતંત્ર રીતે તટસ્થ ગણીએ છીએ, એટલે એનો વીજભાર 0 છે. એ જ સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડશે.
બે તત્વો વચ્ચેથી જ્યારે સહસંયોજક બંધ તોડીએ ત્યારે બાકીનો જે ભાગ છે તટસ્થ છે, એટલે કે આ જે ભાગ છે તટસ્થ છે. અને ત્યાર પછી ગણો તો x, હાઇડ્રોજનનો 2, તટસ્થ 0, એટલે x બરાબર -2. તો આમ x બરાબર -2 ઓક્સિડેશનાંક બની શકે છે. ત્યાર પછી -1 ધરાવતું સંયોજન કર્યું. તો -1 ધરાવતું સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન. હાઇડ્રોક્સિલ એમાઇનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -1 થશે. શૂન્ય ઓક્સિડેશનાંક ધરાવતું સંયોજન N2 પોતે, એમાં શૂન્ય ઓક્સિડેશનાંક છે. +1 ધરાવતું સંયોજન તો N2O, એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +1 છે. એનો ઓક્સી એસિડ લઈએ તો HNO2. એનો પણ કેટલો છે તો કે +1 છે. આમ નાઇટ્રોજન ઓક્સિડેશનાંક +1 છે. જે ડાઈમર છે, ડાઈમર એટલે મોનોમર શક્ય નથી, પરંતુ દ્વિ અણુ જોડાય છે, અને એને પરિણામે આપણે શબ્દ વાપરીએ છીએ ડાઈમર. +2 વાળું છે NO, +3 વાળું છે N2O3, અને એનો ઓક્સી એસિડ પણ જાણીતો છે, જેને આ મારી ભૂલ થાય છે મિત્રો, આ O છે એક જ આવશે, HNO2 +1. એટલે ડાયમંડનું સૂત્ર મેં ખોટું લખ્યું, તો આ સૂત્ર ખોટું લખ્યું તો આ ખોટું લખાયું હતું. HNO2 થશે અને કહીશું HNO2. એમાં નાઇટ્રોજનનો પ્લસ છે. N2O4 અથવા NO2, એમાં નાઇટ્રોજન ઓક્સિડેશનાંક +4 થશે. એ જ રીતે N2O5 અને NO એસિડ HNO3, આમાં +1, આમાં +3 અને આમાં +5. આ ઉપરાંત બીજું પણ બની શકે NX3, જાણીતા છે. હવે ધ્યાન આપો, આ 3 ઓક્સી એસિડ છે. ત્રણેયનું નામ તમને સમજાવું છું, વારંવાર સમજાવવા પ્રયત્ન કરી. આનું ઓક્સિડેશનાંક મહત્તમ છે, અને મહત્તમ હોય તો આપણે ઇક પ્રત્યય આવે, માટે આને કહીશું નાઇટ્રિક એસિડ. એના કરતાનો ઓછો છે એટલે અસ પ્રત્યય આવે, એટલે નાઇટ્રસ એસિડ થશે. એના કરતા પણ ઓછો હોય, અને ઓછો હોય તો હાઇપો પર. હાઇપો શબ્દ થાય એટલે પર. એના કરતા પણ ઉપરનો ઓક્સિડેશનાંક, જેનું નામ છે હાઇપો નાઇટ્રસ એસિડ. આમ 3 નામ તમે મિત્રો યાદ રાખજો. આમ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -3 થી +5 આપણને જોવા મળે છે. અગત્યની હતી એટલે મેં ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા. તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા -3 +3 +5. આમ ફોસ્ફરસ આ 3 પ્રકારના ઓક્સિડેશનાંક ધરાવતા સંયોજનોને બનાવે છે. તો ફોસ્ફરસના ઓક્સિડેશન અવસ્થા -3 વાળું, +3 વાળું, +5 વાળું પણ જાણીતું છે. -3 વાળું PH3, -3 વાળું. +3 વાળું તો કહી શકાય P2O3. પરંતુ આ મોનોમર શક્ય નથી, એનો ડાયમર જ જોવા મળે P4O6. આ ઉપરાંત એનો ઓક્સી એસિડ પણ જોવા મળે H3PO3. P2O5 આ પણ ડાયમર છે. આ મોનોમર અસ્તિત્વ ધરાવતો નથી, ડાયમર અસ્તિત્વ ધરાવે છે. એટલે P4O10 એને બોલાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, લખાય P4O10. એનો ઓક્સી એસિડ જાણીતો છે. આ ઉપરાંત +3 ની અંદર
pH3 પ્રકારના સંયોજનો પણ બનાવે છે અને આ pH5 પ્રકારના સંયોજનો પણ મિત્રો બનાવે છે. તો આમ ફોસ્ફરસ પણ વિવિધ ઓક્સિડેશન અવસ્થામાં -3+3k+5 માં પોતે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એને ઓક્સિડેશન અવસ્થા -3+3k+5, પરંતુ એના ઓછા સંયોજનો જાણીતા છે. બિસ્મથ છે એકલું +5 ઓક્સિડેશન આંક જ ધરાવે છે. મારી ભૂલ થઈ મિત્રો, એકલી +3 ઓક્સિડેશન આંક જ ધરાવે છે, +5 ધરાવતું નથી. છતાં પણ મેં તમને અગાઉ કીધું તે મુજબ એમાં અપવાદ છે BF5. એમાં ફ્લોરિનની વિદ્યુતઋણતા વધુ હોવાથી પોતે અપવાદરૂપ છે. MCQમાં તમે ધ્યાનમાં લેજો. આ ઉપરાંત આમ વિવિધ ઓક્સિડેશન અવસ્થાને પરિણામે વિવિધ પ્રકારના સંયોજનો બનાવે છે મિત્રો. તો એ સંયોજનોની આપણે હવે ચર્ચા કરીશું.